હવે આપણે અથાણાનો બોરો કરી લઈએ. આપણો અથાણો હવે તૈયાર થવા આવ્યું છે, એટલા માટે ને અહીંયા થોડોક તૈયાર બોરો લીધેલો છે. હાથી જે મિક્સ બોરો, આચાર મિક્સ બોરો આવે છે તે થોડોક લઈશ. અત્યારે 200 ગ્રામનું પેકેટ છે, આપણે બધો નહીં ઉમેરીએ, આપણે થોડોક જ ઉમેરીશું. મેં અત્યારે આટલો લીધેલો છે. આપણે એમાં રાઈનો બોરો ઉમેરીશું. મેં એક વાટકો એક લીધો, આપણે જોઈએ એમ ઉમેરીશું. અને પોણી વાટકી મેં ઝીણી વડિયાળી લીધેલી છે, જે લખનવી વડિયાળી આવે છે તે લીધેલી છે. તમે કોઈ પણ વડિયાળી લઈ શકો. આ લખનવી વડિયાળી છે એટલે મેં એને સીધી જ નાખી દઉં છું. મોટી વડિયાળી લ્યો તમે તો એને સહેજ ખાંડણી દસ્તાથી ખાંડી અને થોડીક ઓલી કરી નાખવાની, જેથી કરીને એનો ટેસ્ટ સરસ આવશે. આ તો સરસ ઝીણી જ છે એટલે આપણે આને કાંઈ નહીં કરવું પડે. આ સરસ અથાણામાં મિક્સ થઈ જશે. મેં લાલ મરચું પાવડર અહીંયા લીધેલું છે એક વાટકી, આપણે તે ઉમેરી દઈએ. આપણે જે તૈયાર બોરો લીધેલો છે તેમાં લાલ મરચું પાવડર છે એટલે આપણે ધ્યાન રાખીને આમાં થોડુંક ઉમેરવાનું. એક વાટકી એક લીધું હતું એમાં આટલું બચાવેલું છે. પાછું એવું લાગશે તો પાછું આપણે ઉમેરી દે. આપણે આને મિક્સ કરી લેશું. 2 ચમચી નિમક ઉમેરીશ. મેં અહીંયા એક મોટો વાટકો તેલનો લીધેલો છે. આપણે આ પેનમાં લઈ અને આને થોડું ગરમ કરી લેશું. સહેજ ફેટક જ ગરમ કરવાનું છે. સહેજ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેશું. આ તેલ થોડું ગરમ થઈ ગયું છે. આપણે તેમાં 2 ચમચી હિંગ ઉમેરી, 2 આખી ચમચી ભરીને હિંગ ઉમેરી દેવા. તમે જોઈ શકો છો એકદમ ગરમ કરેલું નથી, સહેજ જ ગરમ કરેલું છે. હું અત્યારે તીખા નથી નાખતી. તમે તીખા નાખતા હોવ આખા તીખા તો તમારે આ તેલમાં થોડાક નાખી દેવાના, તો એનો સ્વાદ સરસ આવશે. તેલમાં સહેજ ગરમ થશે એટલે. પણ અમે તીખા હું નથી નાખતી અથાણામાં, એટલે હું નહીં નાખું. હવે આપણે આ તેલ આમાં ઉમેરી દેશું. ને આપણે આને મિક્સ કરી લેશું તેલને બોરામાં. અને આપણે આ ચાસણીનું અથાણું કરીએ એમાં આપણે તેલ બહુ નાખવાનું ના હોય, એટલે મેં અત્યારે એક જ વાટકો તેલ લીધેલું છે. પછી પાછું એવું લાગે કે આપણે બધું મિક્સ કરીએ ત્યારે ઘટે એવું લાગે તો પાછું સહેજ ગરમ કરીને ઉમેરી દેવાનું. એકારે બધું પેલા જાજુ નહીં ઉમેરી દેવાનું. તમે જોઈ શકો છો આપણો બોરો સરસ મિક્સ થઈ ગયો અને એનો કલર પણ બહુ સરસ આવી ગયો છે. હવે જે આપણે આ ગુંદા કાઢેલા હતા આપણે ચાસણીમાંથી એ આમાં ઉમેરી દેશું. અને જે આપણે આ પાછા મૂકેલા હતા હવે એમાંથી જે સુકાઈ ગયા હશે તેને આપણે કાઢી લેશું. ચા સુકાઈ ગયા છે. જેટલા સુકાઈ ગયેલા છે એટલે આપણે હવે સીધા બોરામાં જ નાખી દેશું. એને ગુંદો જેમ સુકાતો જાય એને આપણે બોરામાં નાખતું જવાનું. અને જે ગુંદો આપણે એમ લાગે કે સહેજ હજી પોચો છે, બગડશે, એ ગુંદો નહીં નાખવાનો. સરસ સુકાઈ ગયો હોય એ જ નાખવાનો. આવી રીતે કળજલી પડી ગયેલી હોય ને તે જ ગુંદો આપણે આમાં ઉમેરવાનો. આમાંથી હું જેટલા ગુંદા સુકાઈ ગયેલા હશે એટલા એ બોરામાં નાખી દઈશ. આપણે આ ગુંદામાં નાખી દીધા છે, એને હવે બોરા મિક્સ કરી દેવાના છે. અને સહેજ આ રીતે દબાવી દેશું જેથી કરીને બોરો સરસ એમાં ચડતો. અને આમાં મેં જેટલા હજી ગુંદા નથી સુકાણા એ બધા હજી આમાં છે. હવે આપણે આને ઢાંકી અને તડકે મૂકી આવશું. અને હું અથાણામાં ખારેક પણ નાખવાની છું. આ મેં ખારેક લીધેલી છે, એને 1 રાત માટે મેં કેરીના પાણીમાં પલાળી દીધેલી હતી અને સવારે કાઢી અને એને આ રીતે ઠળિયા કાઢી અને 2 ટુકડા કરી લીધેલા છે. હવે આને હું સુકાવા દઈશ સાંજ સુધી. સાંજે આપણે બોરામાં નાખી દેશું. સરસ સુકાઈ જાય ને ત્યાં સુધી આને સુકાવા દેવાનું. મેં અત્યારે બધા જ ગુંદા કાઢી લીધેલા છે. સરસ ગુંદા થઈ ગયા. અને હવે ચાસણી પણ તમે જોઈ શકો છો સરસ ઘટ થવા માંડી. 1-2 દિવસમાં સરસ ચાસણી આપણી આવી જશે. અને ટાંકી અને 2 દિવસ હું તડકે રાખી દઈશ જેથી કરીને એની ચાસણી સરસ આવી. અને આપણે આ ગુંદા મેં બધા કાઢી લીધેલા છે, તમે જોઈ શકો છો. આપણે આને આમાં મિક્સ કરી લેશું બોરામાં. આ ગુંદા આમાં સરસ મિક્સ થઈ ગયા છે. ફાઇનલી મારી અથાણાની ચાસણી આવીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે આ રીતની એની ચાસણી બનાવીને તૈયાર કરવા તૈયાર થવા માંડ્યો. આને હું મિક્સ કરી લઈશ. તમે જોઈ શકો છો મસ્ત લચકા પડતું તૈયાર થઈ ગયું છે. સરસ મસ્ત ચાસણી આવી ગઈ. મારાને ચાસણી આવતા 7-8 દિવસની વાર લાગી, કેમ કે બપોર પછી રોજ વરસાદ આવતો. એક જ ટાઈમ આપણે આને મુકાતું મારી ચાસણી. બપોર પછી તો વરસાદ જ આવતો. ફાઇનલી 7-8 દિવસે આ ચાસણી આવીને તૈયાર થઈ છે. અને હું જે આપણે આ અથાણાનો બોરો ને ગુંદા ને બધું આપણે આમાં એડ કરી દીધેલું હતું, હવે બધું મિક્સ કરી દેશું. અને આપણે આમાં તેલ પણ ઘણું એડ કરેલું હતું, પણ બધું
આમાં ગુંદામાં ને બધામાં એકચોટ થઈ ગયું છે. હવે આપણે આને મિક્સ કરી લેશું. ને અત્યારે પણ વરસાદ ગાજે જ છે, તમને સંભળાતું જ હશે. ને ચાસણી સરસ કડક થાય ને એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે એને ચાસણીને આવવા દેવાની છે. કાચી ચાસણી નહીં લઈ લેવાની, નહીતર અથાણું આખા વર્ષનું બગડશે. ચાસણી સરસ ફૂલાવે ને ત્યાં સુધી આપણે કેરીને રાખવાની જ છે. હવે કેરીની ચાસણી કેરીને આવશે એટલે બધું સરસ આગળ લચકા જેવું થઈ જશે. અને હું અહીંયા ગાજરનું ખમણ લઈશ. આ ગાજરનું ખમણ કરી અને ચાસણી વાળું કરેલું છે. તમે જોઈ શકો છો આ પણ એકદમ પોચું સરસ થાય. અને આની રેસીપી હું તમને હવે આવતા વર્ષે આપીશ, કેમ કે આ વર્ષે તો મને મારા મમ્મીએ કરીને મોકલાવેલા છે. આ પણ સરસ એકદમ. અને આપણે ગાજરને ખમણી, જ્યારે ગાજરની સિઝન હોય, સરસ ગાજર આવતા હોય ત્યારે આપણે આને ખમણી અને પછી ચાસણી ખાંડ નાખી દેવાની. ખાંડ ઓગળી જાય પછી આપણે એને તડકે મૂકી દેવાનું. ને આવી રીતે સરસ ચાસણીની ખાંડ થઈ જાય ત્યાં સુધી આપણે એને તડકે છાંયે જે આપણે મુરબો કરીએ તે રીતે જ કરવાના હોય, તે રીતે કરવાના. અને સરસ ખાંડ આમાં ચોટી જાય એવી સરસ ખાંડ થઈ જાય ત્યાં સુધી આપણે ખાંડને રાખવાની તડકે છાંયે. તમે જોઈ શકો છો આ પણ એકદમ સરસ પોચા, આવી રીતના સરસ એકદમ પોચા. અને આ મેં ખમણ કરેલું છે. તમારે ખમણ ના કરવું હોય અને આપણે જે ચીરિયા કરીએ છીએ એવા ચીરિયા કરવા હોય તો તે પણ કરી શકો, તે પણ સાવ પોચા સરસ થાય. હું અત્યારે એક મોટો વાટકો એક ભરી અને આમાં ગાજરનું ખમણ ઉમેરી દે. તમારે ટેસ્ટ પ્રમાણે તમે જેવું ખાતા હોય એટલું તમે ઉમેરી શકો. જો આમાં એકાદી ચીર પણ આવેલી છે એ હું તમને બતાવું. આવી રીતે ગાજરની ચીર કરી લેવાની અને એ પણ એકદમ સરસ પોચી સરસ થશે. હવે આને હું આના મિક્સ કરી, ગાજરના જે ખમણ છે તે આની હારે મિક્સ કરી દઈશ. બધું સરસ મિક્સ થઈ ગયું છે. ને અત્યારે તમને એમ લાગે કે બધું બીજી વસ્તુ વધી ગઈ ને બોરો ઓછો થઈ ગયો તો તમે પાછો બોરો કરી અને આમાં ઉમેરી પણ શકો. અને તેલ પણ આપણે હજી આમાં થોડુંક ઉમેરવાનું છે. તેલ તમારે જેટલું નાખવું હોય એટલું નાખી શકો. અને ચાસણીનું છે એટલે આમાં તેલ ઓછું નાખો તો પણ ચાલશે, ફૂલ તેલની કઈ જરૂર નથી. હું અત્યારે આમાં થોડુંક હજી તેલ ગરમ કરીને નાખીશ, કેમ કે અત્યારે તેલ આમાં સાવ છે જ નહીં. થોડુંક આપણે ઉમેરેલું હતું જયારે બોરો કર્યો ત્યારે થોડુંક જ આપણે ઉમેરેલું હતું. અત્યારે હું પાછું થોડુંક ગરમ કરી અને ઠરી જશે પછી આમાં ઉમેરી દઈશ. અને હજી આપણે આને એકાદો દિવસ આ જ વાસણમાં રહેવા દેશું અને ક્યારેક ક્યારેક ચમચાની મદદથી એને મિક્સ કરતા રહેશું, જેથી કરીને બધું સરસ એકરસ થઈ જાય. અને કાલે આપણે આને બરણીમાં ભરીશું. અહીંયા મેં એક વાટકો તેલ લીધેલું છે. હું પેલા એક વાટકો ઉમેરીશ, પછી જોઈશ હજી જરૂર પડશે તો નાખી. આપણે તેલ એકદમ ગરમ નથી કરવાનું, સહેજ હેતક જ ગરમ કરવાનું છે, થોડું થોડું જ ગરમ કરવાનું છે. તેલને હું આમાં મિક્સ કરી દઈશ. મને હજી તેલ ઓછું લાગે છે. ને અહીંયા મેં પાછો અડધો વાટકો, 1.5 વાટકો મેં તેલ લીધેલું છે. હવે આને હું મિક્સ કરી દઈશ. તેલ નાખ્યા પછી જોઈ શકો છો મસ્ત આપણું અથાણું બની ગયું છે અને એની શાઇનિંગ પણ સરસ આવી ગઈ. ને જે આપણે ગુંદા ચાસણીમાંથી જ્યારે કાઢેલા ત્યારે આપણે સરસ પોચા હતા એવા જ કાઢી લીધેલા હતા. હું તમને અત્યારે એક ગુંદું બતાવું. જો સાવ સરસ એકદમ પોચું અને સોફ્ટ જ છે. કેટલું પોચું છે તમે જોઈ શકો છો. તો મસ્ત મજાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો તેલ પણ સરસ બધું ઉપર આવી ગયું છે. હવે મેં આને એક દિવસ રાખેલું હતું, મેં આને ક્યારેક ક્યારેક હલાવેલું હતું, મિક્સ કરેલું હતું. તમે જોઈ શકો છો સરસ લચકા જેવું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા બરણી લીધેલી છે કાચની. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું તડકા છાયાનું અથાણું. તો આખું વર્ષ આપણે આને સરસ સ્ટોરેજ કરી અને ખાઈ શકીએ તેવું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતા વર્ષેથી જે કોઈને અથાણાનો ઓર્ડર દેવો હોય તો તે પણ તમે આવતા વર્ષેથી દઈ શકશો. આ વર્ષે તો મેં મારા પૂરતું જ બનાવેલું છે. આવતા વર્ષે કોઈને ઓર્ડર દેવો હોય તો તમે આગળથી બુકિંગ કરાવીશ. તો મસ્ત મજાનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. ને હું તમને નજીકથી પણ એનો કલર મસ્ત મજાનો છે તમને બતાવું. તો આવતા વર્ષેથી જે કોઈને ઓર્ડર દેવો હોય તે દઈ શકશો તમે. તો એકદમ પોચું અને સરસ કલર વાળું અને આખું વર્ષ સરસ આવું ને આવું રહે તેવું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે.